સર આપણે આઈફોન 16 લોન્ચ થયું હોય છે, તમને ખબર હોય તો એના ઓનર આઈને વાત કરી લ્યો ને જરાક, ઓનર કોન્ફરન્સમાં છે, કાપી નાખ્યો લ્યો. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ઓફ 13 days 13 videos with different category vlog. ને આ છે આપણો ચોથો દિવસ ને આજની કેટેગરી છે ફેક કોલ. તો જી હા, આપણે ફેક કોલ કરવાના હો. હું ગમે તે એવો રેન્ડમ પર્સનને એવી રીતના નંબર ગમે તે લગાવ્યા છે ને કોલ કરવાનો હો. એ ગુજરાતી જઈશે એવી આશા કરું, કેમ કે મને મજા આવે વાતની કરવામાં. ને ફેક કોલમાં એવું છે કે સરપ્રાઈઝ રાખી આપણે આગળ વિડીયોમાં તમને દેખાડું જ ને નંબરની નાખી દીધા ગમે તે. એટલે જોઈએ હવે આગળ ફેક કોલ સ્ટાર્ટ કરી દઉં ડાયરેક્ટ. हेलो, कौन बोले? दक्ष लोरिया बोले? लोरिया साहब बोले? हाँ सर આપણે આઈફોન 16 લોન્ચ થયું હોય છે, તમને ખબર હોય તો આઈફોન 16 લોન્ચ કર્યો છે આપણે 9 સપ્ટેમ્બરે. અને આપણે મોરબીની અંદર આપણે છેલ્લા 2 દિવસમાં લોન્ચ થયો, એટલે કે દુકાનોમાં બધીમાં આવ્યો છે છેલ્લા 2 દિવસમાં. તો અત્યારે હું હાલમાં સનાડા રોડ ઉપર જ ઊભો હો, સનાડા રોડ. ને તમારો નંબર એમ લકીમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે કે ડેમો પીસ અમારું જે છે આઈફોન 16નું એનું ગીવ અવેમાં તમારો નંબર એમ સિલેક્ટ કર્યો હોય. તો તમે કઈ જગ્યાએ હો તો એડ્રેસ દઈએ તો અહીંયા આવીને તમને દઈ જાવ કે એવું કે લઈ જાવ કે? અરે સર, મગાવવામાં નથી આવવા, એવું છે કે નંબર તમારો સિલેક્ટ કરવામાં આવ્યો. નંબરમાં તમારું નામ તો આમ દક્ષ બતાવે. તમારું નામ દક્ષ છે? હા, તો દક્ષ લોરિયા તમારું નામ આમાં એમ બતાવે. નંબર તમારો સિલેક્ટ થયો છે અમારામાં, લકી નંબર. અરે સર, ઓનલાઈન અમે નથી કાંઈ, તમને રૂબરૂ આવીને હું દઈ જાઉં. સનાડા રોડ ઉપર અત્યારે ઊભો હોય, તમારો એડ્રેસ આજુબાજુમાં હોય તો રૂબરૂ આવીને દઈ જાઉં. અરે આમાં રૂપિયા નથી દેવાના, ડેમો પીસ અમે તમને ફ્રીમાં એડવર્ટાઈઝ માટે દઈ. હા, આઈફોન 16 ડેમો પીસ છે, ફર્સ્ટ કોપી. તો અત્યારે તમે હાલમાં ક્યાં હો? તો હું સનાડા રોડ ઉપર જ છું, તો હમણાં આવીને દઈ જાવ અહીંયા. હે, તમે આમ લુકમાં કેવા લાગો તો એ પ્રમાણે પહેચાન કા ફોન કરું અહીંયા આવી. હા, કાંઈ વાંધો, તો અહીંયા આવીને દઈ જાવ. તમે રાજી હો ને લેવામાં? અરે 1 રૂપિયા નથી દેવાના. કાંઈ વાંધો નહીં, અહીંયા પહોંચીને તમને ફોન કરું. હાલો, કોલ આપણે લગાવી દીધો ને એને કીધું આઈફોન 16 તમને ફ્રીમાં જળવાનો. એ ભાઈ રાજી થઈ ગયા છે, નવા બસ સ્ટેન્ડ જ છે. ભાઈ હારા હતા તો મોરબીમાં લાગ્યો ફોન. તો હવે થોડીક વારમાં પછી ફોન કરું એને કે કહું કે આવી રીતના હતું, કાં ઓનર આવી વાત કરાવું, એટલે કે આપણા મોન્ટુભાઈ રે વાત કરાવીને કહું કે તમે એવી રીતના કહી દો કે તમારે 10 લાખ રૂપિયા દેવાના કે એવી રીતના. પછી છેલ્લે કહી દઈશું કે અમે આવી રીતના પ્રેન્ક કરતા હતા ફેક કોલનો. એટલે હવે તને ઓનર તરીકે તારે વાત કરવાની કે હા સાહેબ આવી રીતના ફ્રીમાં દઈ દીધો છે. અહીંયા આવીને હું તમને ફોન કરીશ, એટલે તું એમ કહી દે કે હા એનું ઓનર હું બોલું, દુકાનનો શ્રીરામ મોબાઈલમાંથી બોલું હું. ને અમારામાં એવી ઓફર હાલતી હતી, ગમે તે રેન્ડમ પ્લેયરને રેન્ડમ પર્સનને દેવાના છે આવી રીતના આઈફોન. તો તમે વાપરીને અમને રેટિંગ દઈ દો કે કેવો લાગ્યો શું કાંઈ. પછી સારી વાર રમાડવાનો, એવી રીતના ગમે તે વાતોમાં એમ ઉલઝાવી રાખવાનો. પછી છેલ્લે એમ કહેવાનું કે સાહેબ પ્રેન્ક હાલતો હતો, એટલે કહી દેજો મોન્ટુ લોરિયા બોલતો હતો. કરવું હો ફોન? ઉપાડતો નથી ફોન, હવે ઉપાડતો નથી ફોન, ખબર પડી ગઈ. હાલો સર, કઈ જગ્યાએ કેટલા પ્લેટફોર્મ નંબર ઉપર બેઠા હો? હાલો, કેટલા પ્લેટફોર્મ નંબર ઉપર હો સર? કેટલામાં પ્લેટફોર્મમાં નંબર ઉપર હો? અને અમારા જે ઓનર છે દુકાનના શ્રીરામ મોબાઈલમાંથી આવેલો હું, એના ઓનર આવીને વાત કરજો ને જરાક, ઓનર કોન્ફરન્સમાં છે. હા, વાત કરી લ્યો ને સર તમે. રાખી લો આગે, ચાલુ રાખી દઈ લઉં બીજી વાર. આગો રે કાપી નાખે, નથી ઉપાડતો. અમારા ઓનર આવીને વાત કરી લેજો ને. બોલો સાહેબ. मारू नाम दो बोलो आपको फोन या नाम रेंडम पर्सन को मैंने दिया था, इसका आपका नाम लगा है 10
भाई लोरिया हाँ तो आप कहाँ हो चला तने खबर है आप कौन दबवानो बातें करो कौन मोर पर वालो दीपन भाई बन आप कौन है वो कौन दीपानो भाई बन કોણ દીપો સર દક્ષ ક્યાં તને એટલી નો ખબર પડી કે આ બીજો આપણે ઓળખીતો હોય એવું અરે કાકા અણી નથી કાઢતા મૂકી મને ઓલો મોન્ટરો કહેતો કે નહીં ખબર પડે મેં કીધું લાવ ટ્રાય કરું એને ઓલા દક્ષને દે ને તું દક્ષને દે પેલા હાલો ઓળખો ઓળખો આ કોણ બોલે એમ નહીં હું કોણ બોલું મોન્ટુભાઈ લોરિયા માણા બોલે માણા હા તો મોન્ટુ ને ભાઈ પણ નથી રવિ ના માણા બોલે માણા હા ઈ બોલું આ આમ તો ફ્રેન્ક કરતો હતો મેં કીધું ફેક કોલ કરું એમને આપણે વ્લોગ બનાવવાનો કેવો લાગ્યો અમારો મજાક કાપી નાખ્યો લ્યો ફ્રેન્ક કરી નાખ્યો હે બહુ એટલા દાંત આવતા હતા વાત પૂછોમાં એમાં એવું હતું પછી ખબર પડી ગઈ વિડીયોમાં તમે સાંભળતા જઈશો કે પછી એનો જે ભાઈબંધ હતો અમારો એને ખબર પડી ગઈ બસ સ્ટેન્ડે જ હતો કે આ મોન્ટુડોની છે કોન્ફરન્સમાં મોન્ટુભાઈ હિન્દીમાં વાત કરી મારે કંઈ ન લાગ્યો પછી સારી વાર રમી ગયો પછી છેલ્લે એને કીધું કે આવી રીતના ગમે તે ફ્રોડ થતા હોય iPhone 16 કોઈ મફતમાં ન દઈએ ફેક કોલથી સાવધાન રહ્યો આ તો અમે મફતનું એમ કીધું હતું એટલે કે કાંઈ વાંધા સાવધાની રહીશું ને આપણો જે ફેક કોલનો કેટેગરી હતી આજની એ પૂરી થાય અને ડાયરેક્ટ હવે આપણે મળી ડે 5માં નવી કેટેગરી આવી જય શ્રી રામ રાધે રાધે